છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામ નજીક નાની રાસલી ગામની સીમમાં આવેલી ભારજ નદીમાં ગેરકાયદે રીતે ચાલતા રેતી ખનન પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિઓથી ત્રસ્ત આશરે 150થી વધુ યુવાનોએ એકઠા થઈને દરોડો પાડતા ખનન સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. રેડ કરનાર યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે રેતીની ચોરી કરનારા સંચાલકોએ ચોરી ઉપરથી સીના ચોરી કરીને યુવાનો સાથે બોલાચાલી કરી અને સવાલ ઉઠાવ્યો કે રેતીની ચોરી કરનારા અમારી પ્રેમાઇસીમાં કેમ આવ્યા. અમે લોકો અહીંયા આજરોજ લોઢણ ગામમાં આવ્યા અમે લોકો, અને અહીંયા ગેરકાયદેસર 2 મશીન ચાલતા હતા અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં. પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા, બહાર નીકળી ગયા. એટલે ખનીજવાળાને અમે લોકોએ ફોન કર્યો, જિગ્નેશભાઈએ ફરિયાદ કરી. ખનીજ આવી અને મશીન સીઝ કર્યા. મશીન સીઝ કર્યા અને અમે લોકો ગામજનો જ્યાં સ્ટોક છે, જ્યાં કાંટો છે ગાડીઓ તોલવાનો, ત્યાં ગયા અને જે પ્રોપર્ટી માલિક છે ને તે અમારી પ્રોપર્ટીમાં આવ્યા કરીને ખોટો ઝઘડો કર્યો. અમારી જોડે ફેટ પકડી, અમારી જોડે ખોટા કેસમાં અમને ઉપરથી ચોરી કરતા અમે પકડ્યા અને અમને કેસમાં ફસવાની કોશિશ કરી એ લોકોએ. તો અમને શું કાર્યવાહી કરી અહીંયા? કાર્યવાહી ખનીજ આવી, મશીન સીઝ કરે છે, ગોડાઉન કરે છે અત્યારે, અને લખાણ લીધું. શું માંગણી છે તમારી? હા, પરવાનગી. તમારી શું માંગણી એવી સાહેબ છે, મતલબ આ કેવી તમે અમારી માંગણી એવી છે, ખનીજની ચોરી અમે ઉપરથી પકડી, બરોબર, ઉપરથી આ લોકો અમને દબાવવા માંગે છે. ખનીજ 2 નંબર ચાલતું હતું, ગેરકાયદેસર ચાલતું હતું, તો એની અમે કાર્યવાહી કરવાના બદલે અમને લોકો દબાવે છે કે તમે નિવેદન આલો, તમે મશીન પકડ્યું. એ લોકો અમારી પર દબાણથી પકડવાની કોશિશ કરે છે.